સાઈડમાં મારું નામ હની રસાણિયા છે અને હું અહીંયા ગરબા ક્લાસમાં મેન્ટર છું. અહીંયા હું ગરબા શીખવાડું છું. ખાસ કરીને નવરાત્રિ થોડાક દિવસ તૈયારી છે તો કેવા પ્રકારની તૈયારી થઈ રહી છે? નવરાત્રિની તૈયારીઓમાં આપણે જોઈએ તો અમે ગરબા ક્લાસમાં અહીંયા બેઝિક્સથી લઈને એડવાન્સ લેવલ સુધીના બધા જ ગરબા શીખવીએ છીએ. જેમાં આપણે 2 તાલી લઈએ, 3 તાલી લઈએ અને અત્યારે લેટેસ્ટ આપણે કાલા ચશ્મા આવી રહ્યું છે. જે બોલિવૂડ સ્ટાઇલમાં કાલા ચશ્માનું અમે ગરબામાં વર્ઝન કરીને કેવી રીતે રમાય એ અમે શીખવાડ્યું છે આ વખતે લેટેસ્ટ. 1 2 3 4 મારું નામ રવીના પટેલ છે. હું આ વખતે ફર્સ્ટ ટાઈમ કૃષ્ણ સાથે જોડાઈ છું. મારો એક્સપિરિયન્સ ખૂબ જ સરસ રહ્યો છે. અહીંયા લોકો લેટેસ્ટ સોંગ્સ કાલા ચશ્મા પર પણ અમે લોકોને પરફોર્મન્સ કરાવે છે, સ્ટેપ શીખવાડ્યા છે. એ લોકો પર્સનલ ધ્યાન આપે છે એટલે મારે બહુ જ આતુરતાથી રાહ જોઈ છું નવરાત્રિની. એટલે કારણ કે અમે લોકો સોંગ્સ પર પરફોર્મ કરી શકીએ અને અમારો ઓલમોસ્ટ 3 મંથ્સથી અમે લોકો અહીંયાથી પ્રેક્ટિસ નવરાત્રિ માટેનું ખાસ કલેક્શન અમે લોકો આ વખતે બહુ જ શોપિંગ કરી છે સારી એવી. કારણ કે આપણે અમદાવાદમાં ઘણા બધા એક્ઝિબિશન્સ ને બધું કરાઈ રહ્યું છે. નવું ડિઝાઇન્સ વગેરે આવે છે, તમે જોઈ શકો છો મારી જ્વેલરી. તો અમે લોકો આ વખતે બહુ સારી શોપિંગ કરી છે. સો વી આર વેઇટિંગ ફોર નવરાત્રિ. સોના સલવરિયાને
રિયલી બહુ સારો એક્સપિરિયન્સ છે અહીંયા આવીને. અને અમને બધી બેઝિકથી સ્ટાઇલ્સ બધી શીખવાડવામાં આવે છે અને અહીંયા બહુ જ મજા આવે છે. અને અમે અહીંયા એટલીસ્ટ રાસથી લઈને કાલા ચશ્મા બચ્ચન એવી રીતે બધી સ્ટાઇલ એવી રીતે શીખીને આવ્યા છે. અમને ખૂબ જ મજા આવે છે અહીંયા આવીને. અને કૃષ્ણ રાસ ગરબાનું એટલું સરસ પરફોર્મન્સ અને અમને જોઈને બહુ જ સારું લાગે છે અને ખૂબ જ સારું લાગે છે. 4 મહિનાથી પ્રેક્ટિસ ચાલુ છે અને બધા નવા સ્ટેપ સર અહીંયા શીખવાડે છે. 2 તાળીના 3 તાળીના સનેડો કાકા બાપા બધા અલગ સ્ટેપ શીખવાડે છે સર. નવી વેરાયટી શું છે શું નવો શું રસ જોવા ઉત્સુકતા કેવી છે? બહુ સરસ છે. લાસ્ટ યર કરતાં પણ બહુ સરસ અલગ સ્ટેપ બધા નવા સ્ટેપ લીધેલા સરે. Again. 1, 2, 1, 2, 3, good. Good. 1, 2, 3, go. Other side. 1, 2, 3, go. 5, 6. ગરબા એટલે વ્યવસ્થિત આવડી ગયા છે. મને પહેલાં આવડતા હતા પણ અહીંયા આવ્યા પછી હું વ્યવસ્થિત રીતે ગરબા કરતી શીખી ગઈ છું. આ વખતે નવરાત્રિમાં આપ ક્યાં જવાના છો? હા, ક્યાં જવાના ગરબા એટલે રમવા? આ વખતે નવરાત્રિમાં અમે નક્કી જ કર્યું છે કે પાર્ટી પ્લોટમાં જઈશું. અહીંયા એટલા સરસ ગરબા અમે શીખ્યા છે તો અમે પાર્ટી પ્લોટમાં બહુ મજા માણીશું. મેં અહીંયા 3 મહિનાથી પ્રેક્ટિસ કરીએ છીએ અને અહીંયા અમને ગરબા સૌથી સારી રીતે શીખવા મળ્યા છે. બધા અલગ સ્ટેપ શીખીએ છીએ. વેસ્ટર્ન સોંગ પર બી અમે અહીંયા શીખ્યા છે ગરબા. ચણિયા ચોળી ડિફરન્ટ સ્ટાઇલની ઓર્નામેન્ટ્સ ઘરેણાં એ બધું નવી અત્યારે અમે કલેક્શન કરી રહ્યા છીએ જે નવરાત્રિમાં અમે હું અહીંયા 3 મહિનાથી ગરબા ક્લાસમાં આવું છું. અહીંયા 2 તાલી 3 તાલી એડવાન્સ 2 તાલી પછી સોનેડો કાકા બાપાના પોરિયા એવી રીતે અલગ સ્ટાઇલો શીખવાડવામાં આવે છે. બહુ જ સરસ સર શીખવાડે છે અને એટલી મજા આવે છે કે આ વખતે તો પાર્ટી પ્લોટમાં 10 દિવસ ગરબા કરવા જઈશું. પ્રાઇઝ મેળવશું અને બહુ જ મજા કરીશું. પ્લસ અમે આ વખતે શોપિંગ કરવા ગયા હતા ત્યાં પણ અલગ ચણિયા ચોળી અલગ ઓર્નામેન્ટ્સ બહુ જ બધી ખરીદી કરી છે અને બહુ જ અત્યારથી સરસ તૈયારી કરી છે. આ વખતે નવરાત્રિમાં મેં 1 મહિના પહેલાંથી તૈયારીઓ ચાલુ કરી હતી પણ હજી સુધી મારે મેળ નથી પડ્યો. પણ 3 મહિનાથી અમે લોકો અહીંયા જે પ્રેક્ટિસ કરી રહ્યા છે એ પ્રમાણે લાગે છે કે કોઈ છેલ્લા ટાઈમે બી અમને કંઈ બી પહેરવા બી મળી ગયું પણ અમે એકદમ જ બધાની વાટ લગાડી દઈશું ગરબામાં અને 10 દિવસ પ્રાઇઝ જીતીને જ આવીશું. અને અમારા સરે એટલું સરસ શીખવાડ્યું છે. આજે બી અમે લોકો અહીંયા બધા તૈયારી કરીને આવ્યા છે, ચણિયાચોળી પહેરીને આવ્યા છે એટલા માટે કે અમારી આજે ગ્રાન્ડ રિહર્સલ છે એટલે બધાની પ્રેક્ટિસ એટલી જ સરસ થયેલી છે કે અમે લોકો બીજા બધાના ચક્કા છોડાઈ દઈશું. ગરબાના સ્ટેપ્સમાં આ વખતના બધા દોડિયા નવા છે. સનેડા માટેના નવા સ્ટેપ્સ છે, ભાઈ માટેના નવા સ્ટેપ્સ છે, વેસ્ટર્ન દોડિયા છે,
એ પ્રકારના દરેક અલગ અલગ પ્રકારના નવા નવા સ્ટેપ્સ. નવરાત્રિનો રશ દર વર્ષે કરતાં આ વખત થોડોક વધારે છે. લોકો દિવસે દિવસે વધારે એન્થુ થતા જાય છે. એક સમય એવો હતો કે લોકો હાથ વાળીને ઊભા રહીને જોતા હતા, પણ હવે એ લોકો પણ ગરબા રમવા માટે પ્રેરિત થયા છે. અને હવે નવા નવા સ્ટુડન્ટ્સ એડમિશન લે છે. બચ્ચાઓ કરતાં મોટી એજ ગ્રુપના વધારે ક્રેઝ છે. નવરાત્રિ હોય એના 2 થી 2.5 મહિના પહેલાં ગરબાના બેચીસ બધી ચાલુ થઈ જતી હોય, જેથી કરીને દરેક બેઝિક 2 તાલીથી લઈને દોઢિયા સુધી પોપટીઓ દરેક સ્ટેપ્સ ક્લિયર થઈ જાય, કવર થઈ જાય, એના માટે થઈ જાય. મારું નામ ઋત્વી મહેતા છે. એવરી યરની જેમ અમે નિમિત્ત સરના ગરબાની બહુ જ વેઇટ કરતા હોઈએ છીએ અને એવરી યર અલગ અલગ સ્ટાઇલ્સ હોય છે, બહુ જ બધા દોડિયા હોય છે અને એવરી યર ખાલી 8 ડેઝ જ હોય છે. બટ આ યર 10 ડેઝ છે અને બહુ જ એક્સાઇટેડ છીએ નવરાત્રિ માટે. સરે બહુ જ અલગ અલગ સ્ટેપ્સ કરાયા છે અને બહુ જ મજા આવે છે. અમે લાસ્ટ 2 મંથ્સથી બહુ જ પ્રિપેરેશન કરીએ છીએ ગરબા માટે અને એવરી યર સરના પ્રાઇઝીસ બી બહુ જ હોય છે. સો અમે અવેટેડ છીએ એ પ્રાઇઝ માટે. આ વખતે નવરાત્રિની અંદર નિર્મિત ડાન્સ એકેડેમિકમાંથી હું 2 વર્ષથી 2 મહિનાથી ગરબા શીખી રહી છું નવરાત્રિ નિમિત્તે. એની અંદર અમને ઘણું બધું શીખવાડવામાં આવ્યું. સનેડો શીખવાડવામાં આવ્યો, દોઢિયો શીખવાડવામાં આવ્યો, ગરબાની નવી નવી સ્ટાઇલ શીખવાડવામાં આવી છે અને ઘણું સારું શીખવાડવામાં આવ્યું છે. દર વર્ષે 9 દિવસનો અમને આનંદ મળે છે ગરબા ગાવાનો. આ વખતે માતાજીની કૃપાથી 1 દિવસ વધારે રમવા માટે મળ્યો છે, તો અમને બહુ જ આનંદ થયો, બહુ જ મજા પડી.